છેલ્લે આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ જોતા હતા. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. પછી વાત કરી હતી કે એ કણ જે છે એ બી ઉપર બળ લગાડે અને બી કણ જે છે એ ઉપર બળ લગાડતો હોય. તો પ્રશ્ન આપણને એમ થાય કે બે હારવાર લાગે કે બે અલગ અલગ લાગે. તો બે હારવાર લાગતા હોય ભાઈ, તો કહી દો એક સાથે જ બે લાગે. હો ભાઈ, વાહ વાહ, નવીન એવું કા. ક્રિયાબળ કેવું બળ? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. કેવું ક્રિયાબળ? પ્રતિક્રિયાબળ. આપણે ક્રિયાબળ ને F કહીએ. શું કહીએ? આને કહેવાય FB. આ બે હારો હારે જ લાગે. નહીં કે પેલા ક્રિયાબળ ને પછી પ્રતિક્રિયાબળ. એવું થાય જ નહીં કે પેલા પ્રતિક્રિયાબળ ને પછી ક્રિયાબળ. બે એક જ સાથે એક જ સમય એટ ધેટ ટાઈમ એવું કહેવાય ને ઇંગ્લિશમાં. એટ ધેટ ટાઈમ એક જ સમય લાગે. અને હા, બે વિરુદ્ધ દિશાના હોય પાછા. બે કેવા હોય? વિરુદ્ધ દિશા. ખાલી વિરુદ્ધ હોય, મૂલ્ય સરખા હોય. તમે કોકને બીજા મારો તો એટલું તમને વાગતું હોય ભાઈ. હો, મેં તમને પેલા કીધું હતું એ સાચું છે ભાઈ. કેવું છે? સાચું છે, ખોટું ન કહેવાય. હો છોકરા. એટલે કે આમ હોય કે F એનું મૂલ્ય બરાબર FB, એટલે કે સમાન મૂલ્ય ના હોય. પણ મારે દિશા સ્વરૂપે બતાવો હોય ભાઈ, તો કેમ બતાવવા? F બરાબર -FB બતાવે ભાઈ, અથવા બતાવે કે FB બરાબર -FA. પપ્પા પપ્પા કઈ ના ભાઈ, પપ્પા નથી એલા. કોણ છે પપ્પા વાળું? આમાં ક્યાં પપ્પા છે? ક્યાં પપ્પા છે? એટલે આપણે કેવું એવું ખોટું છે કે પેલા ક્રિયાબળ લાગે એવું. ઘણા એવું વિચાર આવે ને. આપણે એને કીધું ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. અથવા તો ક્રિયાબળ ને પોતાના જેવું તે એવું સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય એવું આપણે કહીએ છીએ. Every action is there is વિચાર is પાછું there is equal and opposite reaction. કેવું ઇંગ્લિશ નું કથન મસ્ત છે ભાઈ, આવડી જાય એવું કા? યાદ રહી કે નહીં? આવતો યાદ નો ઘેર હોઈ જાવ ભાઈ. બાકી યાદ રહેવું જોઈએ. બે વસ્તુ આપણે વાત કરી દીધી. આમ તો ત્રણ વસ્તુ પૂરી કરી. તમે જોયું? જો સદિશ રૂપે બતાવી દીધા. પેલા ક્રિયાબળ લાગે પછી પ્રતિક્રિયાબળ લાગે એવું જરૂરી નથી. એ પણ તમને કહી દીધું. પછી બે નું સદિશ સરવાળો 0 થાય. FA વત્તા FB બરાબર 0. કેમ જો તમે FA વત્તા FB બેનો સદિશ સરવાળો આપણે કહીએ કે F ઇક્વિવેલન્ટ, F ટોટલ એટલે F કહેવાય ને. આ બેનો સરવાળો 0 થાય. બોલો કેમ જો? કેમ કે F બરાબર શું છે? -FB. FA બરાબર -FB મૂકી દો. -FB વત્તા FB બરાબર F બરાબર શું આવે? FB મળે. FB જાય તો શું વધે? ફેસબુક જાય તો ફેસબુક શું વધે? ફેસબુક થઈ ગઈ કા? FB ફેસબુક ઘણા વાપરતા હોય છે, મને ખબર છે. આખો દી ફેસબુક માં પડ્યા હોય. એને જ વાપરતો ભાઈ. ઘણા એમ થાય કે મારે FA ને કરતો FA ની કિંમત ના મૂકવી FB, મારે FB ની કિંમત મૂકવી FA. તો મૂકવાનું મૂકતા હું ના પાડતો જ નથી કોઈને. આપણે ના હોલા પાડે છે ભાઈ. તો FA એમનો એમ FB એટલે હું મૂકવાનો FA. તો FA થઈ ગયો અહીંયા છે ને. FB ને કરતા બનાવો તો આવું થાય કે નહીં? FB ને કરતા બનાવવા કહેવાય ને. હું આવે -FA. તો FA વત્તા -FA વત્તા ગુણ્યા માઇનસ વત્તા ગુણ્યા માઇનસ શું થાય ભાઈ? ખબર છે ને? તો સારું. બરાબર શું થઈ જાય? 0. તો જવાબ તો આવે અંતે. અમે એક સાહેબ અમને આવું શીખવાડ્યું. હું આમ તમે મહેનત છે કે આવું સારું આવું આવતું છે. શું કરે કે આવું ના સમજાય. મેં કીધું આડું અઘરું પડે. ગુણ્યા વત્તા ગુણ્યા વત્તા માઇનસ ગુણ્યા માઇનસ માઇનસ ગુણ્યા વત્તા
વત્તા ગુણ્યા માઇનસ. ગુણ્યા એટલે ગુણ્યું નહીં, ગુણાકાર. ગુણ્યા કેવી એટલે ઘણા બધા ગુણ્યા લઈને આવવાનું ન કહેતા ને નહીં ભાઈ. ગુણિયા લાવતા ને પાછા ઘેરેથી 2 વાર. એ કે સાહેબે કીધું છે કે ગુણિયા 2 વાર લઈ જાવ. અમને સાહેબે એવું કીધું કે 2 ધોળિયા ધોળિયા ભેગા થાય તો 2 કાળિયા કાળિયા ભેગા થાય ભળે. ધોળિયા કાળિયા ભેગા થાય ભળે વાતતા હોય કે નહીં. એક વેસ્ટ ઇન્ડિઝ વાળો અને એક અંગ્રેજ હોય તો આપણે તો મીડિયમ છે. આપણે નહીં ધોળિયા કે નહીં કાળિયા હોય. ભારત જે છે વચ્ચેનો દેશ થઈ ગયો. જો નહીં કાળા કે નહીં મીડિયમ. બધી વસ્તુ એ મીડિયમ. પૈસા મીડિયમ, દેખાવ મીડિયમ, બધું મીડિયમ. વસ્તી મીડિયમ નથી પાછી. મોટા ભાગે આપણે મીડિયમ છીએ. ટેકનોલોજીમાં તો મધ્યમ. બીજા ભાગે આપણે લેબર ટેકનોલોજી આપણે પાસે ખરી રશિયા જેવી ટેકનોલોજી છે. રશિયા અમેરિકા જેવી. અમેરિકા તો 7G માં જીવી, આપણે તો 3G માં જીવી, 4G માં જ એની પાસે 7G ના શસ્ત્રો છે. શસ્ત્રની વાત કરું છું. જેની પાસે શસ્ત્ર અત્યારે વધારે. પેલા કેવું હતું, પૈસા વાળા કેમ કેવાતા? પેલા ગાય હોય પૈસા વાળા, હવે તો શસ્ત્ર જોવે ને અસ્ત્ર જોવે ને બધું જોવે. હવે તો જેની પાસે વધારે શસ્ત્રો હોય ને પૈસા વાળા થઈ ગયા. જેમ કે અમેરિકા છે નાનું 3 કરોડ છે મુંબઈ, તો એ પૈસા વાળો છે. ઘણા એવું હોય કે મારે અમેરિકા રહેવા જવું છે, પણ થવું હોય કે એમાં કોઈ એવું થાય કે જાય છે. ઘણા જાય જનક ને જવું છે. ક્યાં છે જનક? રશિયા જવું. રૂસ રશિયા જવાય ના જવાય. એ સારું છે, બહુ બહુ મોટું છે ભાઈ. અમેરિકાને ટક્કર આપે રશિયા. આપણે AK-47 કોનો આવિષ્કાર છે? રશિયન છે. રશિયન આર્મ છે, આર્મ હથિયાર. રશિયા વાળા જેવા તેવા હથિયાર બનાવે એ સારા બનાવે છે. કઈ નહીં, આપણે હથિયાર તો પછી પણ આપણી વાત છે એ ભૂરિયાની કાળી. એક સાહેબ એવું શીખવાડ્યું ભાઈ, એ કે ભૂરિયન કાળી ભેગા થાય તો ભડે એટલે એ જોબ એનો ધન જ આવે. એ કે ભડે ભડે તો ધન, ન ભડે તો એ કે કાળિયા કાળિયા ભડે. હા કાળિયા ધરતી ધોળિયા ને બાધ્ય બાધ્ય. એ કે આવું છોકરા બહુ યાદ થઈ કે નાના છોકરા આવું ગોતતા હોય. કાળિયા 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 કે નહીં નાના છોકરા હોય આવું આવું જો એટલે મોજ મારી દે નાના છોકરા. હું જયારે નાનો હતો ત્યારની વાત છે. વાહ, નાનો એટલે 4th 5માં ભણતો ત્યારે આવું શીખવાડ્યું તો ઉજ્જવળ નહોતી પરીક્ષા, એમાં બહુ હતું. -3 ગુણ્યા +4. જો બાપો યો તો માઇનસ ગુણ્યા પેલા તો પ્લસ કરવાના, પેલા મગજમાં વિચારવાનું કાળિયા થોડિયા ન પડે માઇનસ, પછી 3 ચોક 12 મૂકવાનું એટલે 12 તો -12 જોબ આવે. એમાં ટીકર હોય ઓપ્શન, પાછી થાય ને તો નાપાછી થાવી. નાપાસ થાવી નહીં પણ માર્ક્સ બહુ ઊંચા હોય. એમાં 90% પડે તો મળે નવોદયમાં. તો ત્યાં જાવ ખબર પડે અહીંયા તો કઈ છે નહીં, બધું ખૂટી ગયું છે. હવે ને બગાડ નહીં, પેલા બહુ સારું હતું. બધા મને કહે છે, મને ખબર હાસું છે. પેલા તો બહુ સારું હતું ભણાવવાનું. હવે તો શિક્ષકો આવે પછી એમને જેવું તેવું ભણાવે વ્યાસ આવી કે સરકારી કહેવાય ને. એ પાછું કોઈ કહેતા નહીં. જો વિડીયો ઉતરશે એમાં હું ને હાથો છે એવું કેવી ભાઈ. એટલે બધા એવા ન હોય પાછા. હો, અમુક સરકારી માણસો બહુ સારા છે પણ વાળવું પડે ને પાછું. એકવાર જેલમાં માયાભાઈ નો પ્રોગ્રામ થયો તો માયાભાઈ કે આપણે બધા અહીંયા એક સારા એવા સ્થળે ઉપસ્થિત છા છીએ. બધા કેદી કે બધા મોડા પડી ગયેલા હોય કેદી તો એ કે એ માયા શું છે કે કોણ સારું સ્થળ છે કે સારું સ્થળ કેવાય કે ડોવા ઈ કે અહીંયા ઈ કે કેટલા વર્ષથી કે પીડા છે ઈ કે અહીંયા કે ભાઈ તું કે ભાઈ સારું સ્થળ એ કે ભાઈ સારું સ્થળ છે. કઈ રીતે સારું સ્થળ છે એ કે જ્યાં કૃષ્ણ ભગવાન કે જન્મ થાય, જ્યાં તમે કૃષ્ણ ભગવાન જન્મ એ જગ્યાએ તમે બધા કે શું હોય વિશાળ કરો, કેટલા તમે પાવન કેવા હોય એમ, તમે કેટલા ભાગ્યશાળી કેવા. ઓલો કે
ઈ ડોહાસીનમાં તેજી તેજી વેજે તન ડોયા બબે વરદી સામી હું હારું કહેવાય ઈ કે જરમતા વેદ તરતી કે વેજે હાશવત છે ને ની ઈ હારું ચલ કહેવાય તીનો કા તો જોક છે ખાલી હો કોઈ મનો કો નો લેવું કે હારું સ્થળ કહેવાય પણ સાબિન થાય કોકના મર્ડર કરી નાખો સાબિન થોડા કોઈ થાય એવાની બી એવા અંદર હળી થાય એમ કે હાલો આપણે ભાઈ વાત કરીએ આપણે પૂરી વાત કરીએ આપણે પૂરી લવ એકવાર જોઈ લઈએ ભાઈ એક્ઝેક્ટ કઈ બાકી રહેતું ને કઈ રહેતું છે હો આમાં તો શું છે ભાઈ કે ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ એ શબ્દોનો અર્થ બીજો કોઈ નથી બળ જ છે એ તો તમે જાણો કે નહીં લખ્યું તો છે ક્રિયા બળ પ્રતિક્રિયા એ શું છે પાછળ તો બળ બળ તો આવ્યું બળ જ હોય જીતનને કેવું પડવાનું હાલો એટલે એ તમારે જોઈ લેજો આમાં કઈ બહુ છે નહીં કઈ ડોકરું બળો હંમેશા જોડમાં જ લાગે છે એટલે એક હાર જ લાગે એક એફ લાગે પછી એપી લાગે એવું એમ જ હોય હું હા એફ લાગે પછી એફબી લાગે એટલે બે હારો લાગે એમ જોડમાં ખાલી એફ લાગે પછી એફબી નો લાગે એવું થાય એટલે એફ એફબી એટલે મેં કીધું એમ તમે જો અહીંયા પગ મારો એમ તમે નહીં કોઈ પગ મારે એમ તમારા પગ ઉપર વાગે ને જો દુખવા મળે પગ દુખે કે નહીં હોડા દુખે આ જે હે હું લીધા તું બોલ હું બોલ એટલે કારણ શું છે તો મને ખબર છે મારું એટલે મને વાગે એમ પણ કારણ શું પ્રતિક્રિયા બળ લાગે એટલે કે આ જે તેરેસ આને શું કેવાય પેલા લાદી લાદી કેવાય પછી આ બન્યું છે ને સિમેન્ટ પણ કેવાય હું ધાબુ કેવાય ધાબુ કેવાય ફ્લોર કહેવાય શું કહેવાય ફ્લોરે કે તમારી ઉપર બળ લગાડતું હોય પગમાં સમજ પડી છે જો એ ગેરસમજ ઉત્પન્ન કરે છે કે પેલા ક્રિયાબળ લાગે ને પછી પ્રતિક્રિયાબળ લાગે એ ખોટું છે એવી ગેરસમજમાં તમારે જવાનું ઘણા કઈ તમે ભણો નહીં તોય માર્ક્સ આવી જાય હાલી ફેર કરવાથી માર્ક્સ આવે ખોટું છે નો આવે ફિલ્મ અલગ છે ને આ વસ્તુ અલગ છે પાછા એવું ન કરવા મળતા હાલી ફેર આવડી જાય નો આવડે હોય એમ કઈ થઈ ન થાય મહેનત કરવી પડે મહેનત સિવાય તમને સિદ્ધિ મળે નહીં એવું કૃષ્ણ ભગવાન કહીને વી ગયા ખબર છે ને આ તો મહેનત કર્યા કરવાની અહીંયા કર્મ કરવાનું પણ ફળની ઈચ્છા રાખવાની નહીં ફળ ગમે ત્યાં તમને મળશે આખી જિંદગીમાં એ બહુ વરે મળે ને વેલાય મળે ને પસા વરે મળે ને તરત મળે એનું કઈ નક્કી હોય તમે અત્યારે ભણો જો અમે પેલા ભણાવને કામ આવ્યું કે નહીં ભણાવવામાં શું નો ભણ્યા હોત તો એમ કર્યો તો અત્યારે શું ભણે પછી શું કામમાં આવે છે એમ કરીને બેઠા રહ્યા હોત તો એટલે ઘણા જો નોકરી એ જ બ્રાન્ચમાં મળે એવું જરૂરી નથી ભાઈ ન મળે તોય તમે ભણ્યા આવશો તમને કામમાં આવશે ભાઈ ધારો કે તમે MBA કર્યું હોય તમે પછી ડોક્ટર પછી પાછા બીજી લાઈનમાં ગયા હતા ડોક્ટરમાં ન જાઓ પણ તમે જાઓ બેંકમાં તો બેંકમાં કઈ કામમાં તો આવશે જ તે ધારો કે તમે એન્જિનિયર પછી બેંકમાં ગયા તો એ કામમાં તો આવતું જ હોય કેમ કે એન્જિનિયર ને બેંક ને શું લાગે કે ભાઈ હિસાબ કરતા કે બેંકમાં હિસાબ કરતા તો ન આવડી જાય બેંકમાં શું જોઈએ મેન તો MBA જોઈએ વધુ શું જોઈએ MBA ને એવું એને સ્પેશિયલ એનો કોર્સ કરવો પડે બેંકનો પણ એન્જિનિયરિંગ કર્યું હોય ને બેંકમાં જવું તો એમાં ખોટું લગાડે કે હું કર્યું હું શેમાં ગયો ઘણા બધા કે તેલા હું ભણ્યો તું કેમાં ગયો રસમાં હોય એમાં જવાય એમાં રસ હોય એમાં જવાય તો તમે આગળ વધુ ન કરતો પછી હવે રસ જ ન હોય તમે જ્યાં હું જ કરો તમે કઈ ન થાવ આખી જિંદગી પછી શું થાય બેલા તે ખેવાના થાય એટલે કઈ પછી ન બની શકે ધારો કે રસ હોય બીજા તમે જાઓ બીજામાં તો પછી છેલ્લે છેલ્લે સુરસુરિયા થાય ભડાકા નો ચાલો જેના પણ તો એક વસ્તુ છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ પદાર્થ પર નહીં પણ બે જુદા જુદા પદાર્થો પર લાગે છે એટલે એ સાચી વાત છે ને એ ઉપર બે બળ લાગે એક હારે ભાઈ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે એક એ ઉપર લાગે કે નહીં એ ઉપર ક્રિયાબળ લાગે તો બી ઉપર નહીં એ અને બી પદાર્થોની એક જોડ વિચારો ગતિના ત્રીજા નિયમ મુજબ આપણે કહીએ કઈ રીતે ધ્યાન આપો એક જોડ એટલે કે એ અને બી તમે ગણી લો હું ગણી લો એ અને બી કણ છે હવે હું એમ કહું કે બી જે છે એ ઉપર બળ લગાડે પણ લખાઈ ગઈ તમને કીધું એફ એ બી લખે શું થાય બી વડે એ ઉપર લાગતું એ બી ની જગ્યાએ એક બે હોય શું હોય તો મારે એમ લખવું હોય કે
બે વડે એક ઉપર લાગતું બળ એટલું બધું લખવા બોવા લાગે ને સીધી સંજ્ઞા કેમ બતાવાય એની સંજ્ઞા છે કેમ બતાવાય બે વડે એક ઉપર લાગતું બળ F1 પાછળ પાછળ ઈ આગળ પ્રબળ કરતો હોય ઈ તો આપણે આમ સીધું લોજિક છે કે નહીં તો બે વડે એક ઉપર લાગતું બળ આમ લખાય બી વડે એક ઉપર લાગતું બળ આમ લખાય બી વડે એ ઉપર લાગતું બળ આમ લખાય તો એ વડે બી ઉપર લાગતું બળ કેમ લખાય એ બી એ હવે બી વડે એ ઉપર લાગતું બળ ધન હોય તો એ વડે બી ઉપર લાગતું બળ કેવું હોય આવડી ગયો ભાઈ હવે નયા થઈ ગયા બોલો કેટલા ડાયા ડાય ડમરા જેવા એમ બે વડે એક ઉપર લાગતું બળ ધન હોય તો બે વડે એક ઉપર લાગતું બળ આપણે ધન લીધું ને એક વડે બે ઉપર લાગતું બળ કેમ લેવાનું જોડીમાં હોય કેમાં હોય અને કહેવાય કપલ ઓફ ફોર્સિસ કપલ એટલે જોડ બળ યુગ્મય કહીએ કઈ અને હું કહીએ કઈ એ જ વાર છે બહુ વાર છે તમે જેવી સાયકલમાં બળ લગાડો ને એમાં બળ યુગ્મ હોય એક બળ આમ લાગે તો એક બળ આમ લાગે એક આ દિશામાં લાગે તો એક તો સાયકલ વળે ને કે સાયકલ વળે સ્ટીયરિંગમાં એવું હોય ફોર વ્હીલર સ્ટીયરિંગ વાળવી શું કરવું પડે આમ લગાડવું પડે બળ તો જો આ જેટલું લગાડો એટલું આમ લગાડવું પડે જો વિરુદ્ધ દિશામાં લાગે તો એને શું કહેવાય કપલ ઓફ ફોર્સિસ બળ યુગ્મ એ બધું શું બહુ આપણે વાર છે ચાર ગતિ આવશે શું આવશે એમ આપણે જોઈશું એટલું પેલા તમે જોઈ લો હાલો ફટોફટ ઇન્સ્ટન્ટેનિયસલી સૌ આપણે જે આગળનો પોઈન્ટ છે વેગમાન સંરક્ષણનો શું છે વેગમાન આપણે ભણી ગયા છે વેગમાન એટલે શું થાય વેગમાન એટલે દળ અને વેગનો બરાબર છે ને આપણે શું કહીએ છીએ વેગમાન હવે પી બરાબર એમ વેગમાનનું સંરક્ષણ થાય એટલે શું આપણે કે ઉર્જાનું સંરક્ષણ એટલે શું ઉર્જા ક્લિયર રહી તમારે કોઈ આવી ગયું ઉર્જા સંરક્ષણ એવો શબ્દ આવી ગયો ઉર્જાનું સંરક્ષણ થાય એટલે શું થતું હોય કે પહેલાની ઉર્જા હોય ને પછીની ઉર્જા હોય તમે સરળ કરો જવાબ શું આવે 0 આવે અથવા તો સરખો આવે પહેલાની ઉર્જા અને પછીની ઉર્જા બે કેવી આવે સરખી આવે તમે એવું ભણ્યા હોય કે ઉર્જાનું એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતર થઈ શકે ઉર્જાનું શક્ય નથી સર્જન કે વિનાશી શક્ય નથી એવું પડી ગઈ કે એને શું કહેવાય ઉર્જાનું સંરક્ષણ કહેવાય તેમ વેગમાનનું સંરક્ષણ થાય કઈ રીતે તમને સમજાવું ધારો કે તમારી પાસે બે વસ્તુ છે એક બંદૂકની ગોળી છે બંદૂકડી છે બંદૂક તો હા બંદૂક ભાઈ બંદૂક નહીં બંદૂક કેમ લખાય બંદૂક લખાય કે બંદૂક લખાય બંદૂક લખાય ને તો કે એમ અને ગોળી અને અંદર બંદૂક માસ્તે દોરી નાખવાની મોટી વાત પાય અહીંયા એવો હોય ને ગોળ સકડું બનાવું ડાયાગ્રામ છે કોઈ નામ છે ડાયાગ્રામ ડાયાભાઈ કોનું નામ છે ડાયાગ્રામ કેવી કોકનું નામ હશે કોકના બાપાનું નામ કશું વાંધો નહીં આની અંદર બંદૂકની શું હોય નાની હોય થોડી બુલેટ એ બુલેટ સપોઝ ધારો કે એ હોય તો એ બધી કાંઈક અહીંથી બહાર નીકળે તમે જો ખાટકો મારો ખાટકો દબો એટલે બંદૂકની ગોળી જે આગળ જાય અને બંદૂક પાછળ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને ત્રીજા નિયમનું સંયોજન કરીને જેસી વેગમાન સંરક્ષણ બનાવવામાં આવેલું છે જો આવું હતું કે આઘાત અને પ્રત્યાઘાત જ્યાં સુધી બળ ન લગાડો ત્યાં સુધી કઈ થાય નહીં બળ લગાડવો પડે ને પેલા એના ચડાવવી પડે ખાટકો જૂની બંદૂક જોઈ હોય તો તમંસા વાળી લાંબી પાયર વાળી બે પડાકા ડબલ ધડાકા કે જોટો કહેવાય જોટાને આમ દબવો પડે જયારે એમાં સ્પ્રિંગ હરખી ફીટ હરખી આમ સ્પ્રિંગ દબાય
ખટ નાનો પછી આમ કરી નાખો, પછી અંદર પછી કાટી નાખવાની, પછી એ કાટી નાખો, પછી ધડાકો બોલે, પછી ટીગર દબાવવાનું, ત્યાં દબીએ તો નહીં, ટાક ટાક થાય. રિવોલ્વર માં એવું હોય, પાછળ ખાટકો એ આવું સારી હોય. રિવોલ્વર છે એટલે બધી કામ નો આપે, એવું જોટા જેવું કામ નો આપે. જોટો સીધા કાઢ નાખે, એમ કે મોટી જબર એની ઓલી આવે, અને રિવોલ્વર માં પતલી એવી જ આવે ગોળી, એવા એટલે સીધ જ ખાટકો દબાવવો પડે. જોટામાં બહુ મોટી જબર કાઢતી જ આવે, એટલે વધારે ખાટકો દબાવવો પડે ને, તો વધારે સ્પ્રિંગ અંદર સરકો છે, અને સ્પ્રિંગ વધારે વિલોચન થાય એનું, એટલે વધારે પછી આમ ખુલે અને વધારે દબાય, વધારે ખુલે નહીં તો વધારે હરિયો હોય ને એને વધારે ધક્કો મારે. જેવો હરિયો ધક્કો લાગે એવો કોને ધક્કો લાગે? એર પિસ્ટોલ આવી ગઈ ને, એર ગન, હવાથી હાલે. લાવતી નાની બંદૂકો તમારે જાતા હો મેળામાં તોડતા હો, એર ગન છે. એમાં હવા આવે, શું આવે? એર થી ચાલે, હવાથી ચાલે. નથી હાલે? નાના છોકરા ન રમતા થોડી ટક નાડી ઓલી બાંધેલી હોય ગોળ, એમાં હવા કામ કરે. એમાં શું કામ કરે? એમાં એર ગરજ કરે, પણ એ પ્લાસ્ટિક ની છે. કાંઈ વાંધો નહીં, તારા હવા બોલ કોને કેશું? તું કોને કેશું? બોલો મને કઈ સંભળાવે હવા હવા સમજો ડાયો છોકરો છો, ડાયો નથી. હાલો કઈ વાંધો નહીં, એટલે ડાયા કોઈ ન હોય. ડાયા રાખતો ને કોઈ તને ડાયો છો ભાઈ, ડાયો શું કહેવાય? એનો કહેવાય ને ડાયા ભાઈ, નામ છે કોઈ અમારા ગામમાં છે ડાયા ભાઈ. હવે યાર આમાંથી બંદૂક ની ગોળી છૂટે એટલે જશે, બંદૂક ની ગોળી આમ જાય કે નહીં, આપણે એનું બળ લઈએ તો ધારો કે બળ કોનું બળ? બુલેટ. ગોળી ને શું કહેવાય ઇંગ્લિશમાં? FB કહીએ આપણે, બુલેટ FB. ને બંદૂકડી ક્યાં આવે? પાછળ. તો બંદૂકડી એટલે શું કહેશું આપણે? ગન. G કહેવાય. શું એ? B નથી કઈ એ. આ બુલેટ નો B છે. હવે ત્રીજો નિયમ તમે જાણો છો કે બે નો બળ નો સરવાળો શું થાય? 0 થાય. હું અરકો ભાઈ, એક બળ આમ લાગે તો એનું બળ વિરુદ્ધ દિશામાં લાગતો હોય, બે નો સરવાળો શું થાય? 0. તમે આવું કહીએ કે FG is equal to minus FB. ફેસબુક જેવું આવી ગયું પાછું અહીંયા. ગૂગલ ને બુક, ગૂગલ ફેસબુક નું છે ને, ફેસબુક નું છે કે બીજાનું? માર્ક ઝુકરબર્ગ નું નથી, ગૂગલ નું તો બીજા. ગૂગલ નો CEO આપણો છે. સુંદર પિચાઈ દ ફેર લાચું 10 ફેર હતો, પછી પાછું ભેણો ભાઈ તામિલનાડુ છે, એ તો મને ખબર છે. દક્ષિણ એનો વર્ષનો પગાર જે છે એ 3 કરોડ, દિવસનો 3 કરોડ જેવો છે એનો પગાર. CEO કોને કહેવાય? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મેન ઈ છે ગૂગલ નું. પગાર નો હોય ભાઈ, હું પાંચ 6 જણા કંપની હોય ને, એમાં એક CEO હોય. કોઈ પણ CEO એટલે મેન પોસ્ટ પર હોય, અથવા DM મેન હોય, ડાયરેક્ટર, મેનેજર. ઈ જે હોય. આપણે બહુ કંપનીમાં ક્યાં જાવ? કંપની બનાવવાની છે તારે બનાવજે, હું ક્યાં ના આપણે હવે વાત છે બંદૂક ની ગોળીની ને બંદૂક ની છે. આપણે બીજી કઈ વાત છે નહીં. હવે વેગમાન નું સંરક્ષણ આપણે જોવાનું છે. આ તો બળ થઈ ગયું કે કુલ બળ કેવું હોય? પરિણામી 0 હોય. બરાબર છે. હવે વેગમાન સંરક્ષણ કોને કહેવાય? શું કોને કહેવાય? વેગમાન સંરક્ષણ. કોઈ પણ ક્રિયા થાય, શું થાય? કોઈ પણ ક્રિયા થાય તોય એનું કુલ વેગમાન તો કેવું રહેવું જોઈએ? અચળ રહેવું. એટલે કે પ્રારંભિક વેગમાન વેગમાન કેવું થવું જોઈએ? સરખું. મેં કીધું ને, પેલા ઉર્જા હોય એમાં બીજા ઉર્જા રૂપાંતર થાય. પેલા ઉર્જા 7 જૂલ હોય, પછી રૂપાંતર થયું કેટલું હોય? પછી
7 જૂલ હોવી સરવાળો બદલવો જોવે સરવાળો છેલ્લે 0 આવવો જોઈએ ટૂંકો કેમ કે એક ધન હોય ને ઋણ થાય ને વેગમાન તમે જો આનું વેગમાન જોતું હોય તો ક્યાં મળશે તમને આ ગોળીનું વેગમાન ક્યાં છે આ બાજુ છે ને બંદૂકડીનું પાછળ છે ને તો બે નું વેગમાન જે છે એકનું કેવું હશે એકનો વેગ કેવો ધન બીજાનો વેગ બે નો જવાબ કેવો આવે તો વેગમાન કેવું રહેવું જોઈએ 0 એટલે શું રહી શું રહે કેવાય 0 ફિક્સ થઈ ગયું 0 બદલ છે હવે હું તમને ધબો મારું તો તમે તમારા દ્વારા મને વાગતું તો હોય તમારે ધબો મારો નથી આમ ગાડી બાઇક કઈ ગતિ કરતી હોય ગમે એ વસ્તુ એમાં એક વસ્તુની વાત છે આ ફાઈટર પ્લેન ગતિ કરતું હોય તો એ આગળ જતું હોય ને પાછળ બલ લગાડતું હોય ભાઈ નગર એમનો આગળ વ્યૂ થાય પાછળ બલ લાગે ને તો જ ઈ આગળ જાય કોઈ પણ વસ્તુ છે ભાઈ હો ઓકે ને એમાં આપણે વેગમાન લઈએ છીએ લઈએ છીએ વેગમાન સારું કેવાય ક્યાં બંદૂકડી સમજાય તરત સમજાય ને સારું છે ફાઈટર પ્લેન આપ્યું તો ક્યાં જાય રોકેટ આપ્યું તો એ ધોવાડા બહાર જાય ને રોકેટ આગળ વધે તો ખબર કેમ પડે બાકી એમાં ક્રિયા તો આપણાથી જોઈએ દરેક જગ્યાએ જેની પાસે વેગમાન હોય ને જેની પાસે દરેક વેગમાન સંરક્ષણનું પાલન કરતું જ હોય બાકી હાલે જ નહીં વિશ્વમાં કેમ કે આ સાર્વત્રિક નિયમ છે સાર્વત્રિક એટલે કેવો હોય બધા લાગુ પાડી શકાય કોઈ પણ ને લાગુ પાડી શકાય આપણને લાગુ પાડી શકાય ને નિર્જીવને લાગુ પાડી શકાય દરેકને લાગુ પાડે કે એને કહેવાય સાર્વત્રિક નિયમ જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ બરાબર ઉર્જા સંરક્ષણનો નિયમ સૂર્યને લાગુ પડે આપણને લાગુ પડે ગેસને લાગુ પડે એટલે જે બાટલા આવે છે એને ઈઝોની શું કરે તાપ આપે જેમાં રૂપાંતર કરે ખોરાકમાં રાંધી નાખે ગરમ પાણી બનાવી નાખે કા તો ઈ તો એક પ્રકારનો ઉર્જા સંરક્ષણનો નિયમ છે પછી આ હવા છે એ શું કરે વિદ્યુત ઉત્પન્ન ન કરતી પવન ઉર્જા જે છે એ પવન ચક્કી ચલાવે ને તે ઉત્પન્ન થાય ઉર્જા રૂપાંતર તો કરે જ છે હવે એ બધું આપણે લાગુ પડવું નથી આપણે ટૂંકમાં વાત કરીએ તો પી બુલેટ વત્તા પી ગન હું આવું જોઈએ 0 તમને પડી ગઈ કે નહીં આને કહેવાય વેગમાન નું એને બહુ લાંબુ કર્યું છે આપણે બહુ લાંબુ કરીશું નહીં હવે હું તમને એક વસ્તુ કહું સીધી ધારીઓ કે શરૂઆતમાં બંદૂકની અંદર ગોળી તમે નાખી બંદૂક એમ નમ રાખો કોઈને વેગમાન હોય નહીં તો એમ કહી દઉં કે પ્રારંભિક વેગમાન P1 બંદૂકડીનું P2 ગોળીનું તમને વાંધો છે આ કેવું વેગમાન થઈ ગયું પ્રારંભિક કેટલું આવ્યું 0 ને કઈ છે એમાં કોઈ પાસે વેગ છે આપણે લખીએ સારી રીતે તો m1v1 વત્તા m2v2 લઈને ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે પ્રારંભમાં બે કેવા છે સ્થિર છે વેગ ક્યાં લેવા જવાના ખિસ્સામાંથી લાવવાના વેગ મારો તો ખિસ્સો જ નથી આવે એટલે અહીંયા ટી-શર્ટ પણ નથી આમાં પેન્ટમાં તો છે ભાઈ ખિસ્સા પેલા વેગમાન કેટલું 0 અંતિમ મળશે એને આપણે કહી દઈએ P1 પ્રાઇમ કોનું P1 કોનું હતું બંદૂકનું તો આ કોનું કહીશું આપણે બંદૂકડીનું અંતિમ જયારે ગોળી છૂટી જાય ત્યારબાદ ગોળી ફૂટી જાય પછી બંદૂકમાં ગોળી નીકળી ત્યારે બરાબર છે અને P2 પ્રાઇમ આવશે ને આવું થાય એવું લખશું M1 અહીંયા M1 ડેશ કરાય કે ગોળી અંદર બદલી જાય ફૂટે તો બદલે ભાઈ બદલે બંદૂક ગોળી ફોડ નાખો તો બંદૂક નું ઓછું થઈ જાય બંદૂક નું થોડું ઓછું થાય બંદૂક જેવી પેલા હોય વજમણ એટલે વજમણ નો રે બંદૂક થોડી ફૂટે છે બંદૂક થોડું સીધા નીકળે M1 V1 ડેશ વત્તા M2 જાણતા બંદૂકની આ બંદૂક પાછળ જાય બંદૂકની ગોળી આગળ જાય વેગમાન બેના સમાન જવાબ આવેગા 0 સાચું કે નહીં this is plus this is minus plus minus addition plus બે સેમ ટુ સેમ છે કા ધારો કે આનું 2 ન્યૂટન સેકન્ડ તો આનું 2 ન્યૂટન સેકન્ડ જ થાય ને આનું કઈ 3 ન્યૂટન સેકન્ડ નો થઈ જાય
બંદૂક આપણને કેમ તો ખોટી જતી, કેમ કે જાડી છે એટલે. તમે જુઓ, તમને ઉદાહરણ આપે કે બ્લેડ હોય ને સાકુ હોય, તો બ્લેડ ઉપર આંગળી મૂકવાની, સાકુ ઉપર આંગળી મૂકવાની, શું થાય જોઈશું? બ્લેડ ઘસર ના ઘસર ખોટી જાય સારી સાથે. નવી બ્લેડ લેવલ પાછી હળી ઘી નાખવાની નહીં, નવી ટીકડી ટીકવો પેકિંગ માંથી કાઢવાની. તમે પછી આમ કડાડજો, ખાલી આમ જરીક સાકુ જરી કડાડજો, શું થાય? બ્લેડમાં આંગળી કપાઈ જાય, સીધી વેતરી નાખશે. પણ સાકુ, કેમ કે સાકુની ધાર કેવી હોય, થોડીક જાડી હોય, તો ઝાડામાં પાતળામાં એટલો ફેર છે. પાતળાનું દબાણ વધારે હોય, શું હોય? ક્ષેત્રફળ કેવું હોય એનું? ઓછું હોય ને. પાતળું એટલે ક્ષેત્રફળ ઘટી જાય કે નહીં? જાડું હોય ક્ષેત્રફળ વધારે હોય. દબાણનું સૂત્ર આવું છે, F બરાબર F બાય એટલે એ ઘટે કે નહીં? તો દબાણ કેવું થઈ જાય? વધે. એટલે બળે કેવું થાય? એ તો હરખું જ છે. બે હરખી જ ગણવાની, ઓટોમેટિકલી દબાણ વધે. દબાણ વધે સીધું જાય દબાણ. તમે કોઈની ઉપર હા મારો કે નહીં, એટલે અહીંયા બળ તો લાગે કે નહીં? ગાલ પર મારો, ગાલ ને કઈક શું હોય? એ ક્ષેત્રફળ હોય, અને હું એનાથી ઉત્પન્ન થાય દબાણ. દબાણ અનુસાર બધું કામ થાય. હવા ભરો ને પગમાં, એ દબાણ થી જ આવે. હાલો પગમાં હવા ભરો, હવા ભરો સાયકલ ના વ્હીલમાં, પણ પગ થી ભરો ને યાર. પગમાં ભરી પડે કેમ ભાઈ? દવા સારું પગમાં હવા ના પડતા હતી કે નહીં? તો પછી અત્યારે ભલે વહી ગઈ, પણ પેલા હતી સિસ્ટમ ભાઈ. કઈ નઈ, આપણે અહીંયા વાત જે છીએ, તો આનો જવાબ 0 આવે કે નહીં? તો જુઓ તો આ અંતિમ વેગમાન થયું કે નહીં? હે ભાઈ, જયારે બંદૂકમાં ગોળી ફૂટી પછી ગોળી ફૂટી પેલાનું આ, તો ટૂંકમાં હું છું પ્રારંભિક વેગમાન બરાબર હું આવ્યું કે નહીં? 0 બરાબર 0 લખીએ કઈ કે નહીં? ઓછળ ઢૂકે નહીં. જવાબ કેવો રહ્યો? પેલા હતું 0, પછી પાછું કેટલું આવ્યું? 0. તો જવાબ કેવો રહ્યો? અચળ. તો વેગમાન નું શું કહેવાય? સુરક્ષણ ઓછું. કુલ વેગમાન તો કેવું રહ્યું? અચળ ઢૂકાય. એટલે એને કહેવાય વેગમાન સુરક્ષણ નિયમ. આપણે એટલો જ કરવાનો છે. પછી આપણે જોઈશું બળો નું સંતુલન. સંતુલન કેમ કહેવાય? કોઈ પદાર્થ સંતુલનમાં છે એમ કેમ કહેવાય? હું અહીંયા સંતુલનમાં ઉભો છું, કેમ કહીએ? કાંઈ સ્થિર છું, એને સંતુલન કહેવાય. પણ આપણે ભાષામાં, ફિઝિક્સની ભાષામાં કેવું હોય, તો એની પર લાગતું બળ કેવું હોય? પરિણામી 0 હોય તો સ્થિર હોય નહીં. તો એ આપણે પછી જોવાનું, સંતુલનમાં રાખવાનું છે. કોઈ પણ પદાર્થને સંતુલનમાં રાખવા માટે શું કરવું પડે? સરખું સમાન મૂલ્યનું શું લગાડવું પડે? બળ લગાડવું પડે. કેવું હેલું ગાન? ધારો કે તમારે એક કણ અહીંયા છે, તો આને અહીંયા રાખવો છે, તો શું કરવું પડે? જેટલું બળ તમે આમ લગાડો એટલું બળ આને આમ લગાડવું પડે. અથવા તો અહીંયા નો લગાડો તો આમ ખેવો તો એટલું આમ ખેવવું પડે ને. બે વસ્તુ તમે કરી તો પદાર્થ કેવો રહે? સ્થિર, સંતુલનમાં રહે. એમ અસ્થિર ભૂલી દો. હવે હું લાવવાનો શબ્દ સંતુલન અવસ્થામાં. તમે જો ને વજન કરાવવા જાવ તો બે કાંટા ઉપર હરખું 1 કિલો મૂકો તો અહીંયા 1 કિલો ખાંડ મૂકો તો હરખું રહે બેલેન્સ. તો ડડક થયા કરે આપણે કે એ ભાઈ નાખીએ ખાંડ એ ઘટે છે, પણ એ બે હરખી થયા પછી ઓકે. હવે સંતુલન એટલે કે હરખી કિલો વજન થઈ ગયું એટલે બળ કેવું હોય? બધાયનું સરખું લાગતું હોય, ગુરુત્વાકર્ષણ તો સરખું થાય ને. બે નું માસ કેવું થઈ ગયું હોય? સમાન થઈ ગયું હોય. માસ એટલે બરાબર છે.